સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. શતાબ્દી મહોત્સવની જય 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 જય. આજે આપ સર્વ શતાબ્દી મહોત્સવ નિમિત્તે દેશ પરદેશથી ઘણા મોટા પ્રમાણમાં સર્વે પધાર્યા છો. એ બધાને સર્વને ધન્યવાદ છે. કારણ કે આજે સર્વને કામકાજ બધું હોય, નોકરી ધંધા પણ હોય અને અનેક રીતે બીજા કાર્યમાં વ્યસ્ત હોય, છતાં પણ ભગવાનની અંદર ભક્તિ, શ્રદ્ધા, નિષ્ઠા, સમજણ અને એક નિશ્ચય થયો છે કે આ ભગવાનનું જે આપણા ભગવાનને વિશેની આપણી ભક્તિ એ દૃઢ વિશેષ થાય. એટલા માટે આપ સૌ પધાર્યા છો, માટે ધન્યવાદ છે. આ સંસ્થાને 100 વર્ષ થાય છે આજે પૂરા. એ નિમિત્તે આપણી આ આયોજન થયું છે અને એ આયોજન મુજબ આજે કાર્યક્રમ ચાલુ રહ્યો છે. ભગવાન શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા અને એક પોતાના ધામ અક્ષરધામમાંથી શુભ સંકલ્પ લઈને પધાર્યા છે. ભગવાન કે મોટા પુરુષોના, મહાન પુરુષોના, આચાર્યોના સંકલ્પો સારા જ હોય છે કે દરેક મનુષ્ય સુખી થાય, દરેકનું કલ્યાણ થાય અને પોતાનું સંસારી જીવન પણ સારું બને, એવો સંકલ્પ હોય છે. એમના જીવોનું કલ્યાણ, સર્વ જીવોનું કલ્યાણ થાય એ પણ કલ્યાણ છે. એટલે એ પ્રમાણે પોતે અક્ષરધામથી પધાર્યા. પોતાનું ધામ અક્ષર છે, ગુણાતીતાન સ્વામી સાથે લાવ્યા. દરેકને ભગવાન શ્રીજી મહારાજે આવું જ્ઞાન જે અક્ષરને પુરુષોત્તમનું સર્વને દૃઢ થાય અને સર્વ એ સમજે, એની દૃઢતા થાય એટલા માટે પોતાનું અહીંયા પધારીને પોતે એ કાર્ય શરૂ કરેલું છે. ભગવાન શ્રીજી મહારાજને કોઈ નાત જાતના ભેદની વાત કરી નથી, કોઈ ધર્મોના ભેદની પણ વાત કરી નથી. જેને જેની શ્રદ્ધા હોય એમાં ધર્મને આચરણ કરે, ભક્તિ કરે, કાર્ય કરે, એમનો આદેશ રહ્યો છે. અને એટલા જ માટે પોતે પોતાના હસ્તક એક શિક્ષાપત્રી નામનો ગ્રંથ લખ્યો છે. 212 શ્લોકનો છે. એ 212 શ્લોકની અંદર એમને પોતે હાથે આખા એ નિયમો છે, એ 212 નિયમો પોતે આપેલા છે. અને એની અંદર પ્રથમ એ આદેશો આપતા પહેલાં પોતે એક વાત ખાસ કરી છે કે ધર્મજ્ઞેયો સદાચાર, કે જે આગળ જે શાસ્ત્રો થઈ ગયા છે, શ્રુતિ સ્મૃતિ આદિ બધા ગ્રંથો, ભાગવત, રામાયણ, મહાભારત, બધા બ્રહ્મસૂત્રો, એવા જે આપણા શાસ્ત્રો છે એની અંદર જે કંઈ વાત છે એ વાતને અનુસાર શ્રીજી મહારાજે પોતે આ વાત લખી છે કે ધર્મજ્ઞેયો સદાચાર. સદાચાર એ ધર્મ છે. ધર્મ એટલે આપણે જે સંપ્રદાયો છે તો એ પોતાના ઈષ્ટદેવ પ્રત્યે પોતાની ભક્તિ થાય અને ભક્તિ કરીને આપણા જીવનું કલ્યાણ થાય. પણ દરેકની અંદર પહેલો પાયાની વસ્તુ એ છે કે સદાચાર હોવો જોઈએ. અને જ્યાં સુધી માણસમાં સદાચાર નથી ત્યાં સુધી એ માણસ પણ કહેવાતો નથી. ધર્મે નહીં ના પશુભીર નરાણામ, કે જેમાં ધર્મ નથી, સદાચાર નથી,
એ માણસને પશુ સમાન કહ્યો છે. કારણ કે પશુઓને એમાં ફેર નથી. પશુ જેવું આપણે જો જીવન જીવતા હોય તો પછી પશુ જ કહેવાઈએ. એટલે જેમ પશુને ખાવા જોઈએ, મનુષ્યને ખાવા જોઈએ છે, તો પશુઓને પણ ખાવા જોઈએ છે અને ખાય છે ઘાસચારો બીજું. મનુષ્ય જેમ નિંદ્રા લે છે એમ એ પશુઓ પણ પોતાની રીતે બહાર રસ્તા ઉપર બધું નિંદ્રા લેતા હશે. મનુષ્ય છે જેમ પોતે કાર્ય કરે છે એમ જીવે છે, એટલે એ પ્રમાણે પોતાના જે લગ્ન વ્યવહાર કરીને સંસાર બાલ બચ્ચા બધું કરે છે, એમ પશુઓ પણ પોતાના બાલ બચ્ચા ઉપર કરે છે. મનુષ્ય જેમ બાલ બચ્ચાનો ઉછેર કરે છે એમ એ પણ બાલ બચ્ચાનો ઉછેર કરે છે. એ રસ્તા ઉપર કરતા છે, એને કોઈ સગવડ વગરની વાત ત્યાં કરતા છે. એની નિંદ્રા પણ લે છે, આપણે પણ નિંદ્રા લઈએ છીએ. એ નિંદ્રા રસ્તા ઉપર બધે લેતા હોય. મનુષ્યો છે પોતાના પલંગ હારા મકાનની અંદર સારી રીતે લેતા છે. પણ આ બધી ક્રિયામાં કોઈ ફેર નથી. ખાવું પીવું ઊંઘવું સૂવું બહુ બધું જે વિચાર કરે એ મનુષ્ય કરે છે ને આપણે કરીએ. જો આપણે મનુષ્ય જન્મ જે ભગવાને આપ્યો છે અનુભવ, દુર્લભો માણસો દેહો દેહી નામ ક્ષણ ભગુરો જે કહ્યું છે કે દુર્લભમાં દુર્લભ કોઈ વસ્તુ હોય તો મનુષ્ય દેહ છે. કારણ કે એવો દેહ છે ભગવાને દયા કરીને, તો એનાથી આપણે સારા શુભ કાર્યો કરી શકીએ અને સારી રીતનું કાર્ય થાય ને આપણા આત્માનું કલ્યાણ થાય. તો એ પ્રમાણે મનુષ્યને પશુમાં ફેર રહેતો નથી. પણ તે જ હિસાબ માટે શ્રીજી મહારાજે પ્રથમ આચાર ધર્મ કયો? સદધર્મ જ્ઞેયો સદાચાર, સદ આચરણ. આગળ સદ વસ્તુ મૂકી છે કે સદ એટલે સારું આચરણ, સત્ય આચરણ, બીજાને દુઃખરૂપ નહીં, ક્લેશરૂપ નહીં, કોઈને હેરાન ગતિ નહીં. એ માણસો જીવન જીવે, પશુઓ પણ જીવન જીવે અને આપણે પણ જીવન જીવીએ. એકબીજાના પ્રત્યેનો જે પ્રેમ ભાવ છે, એકબીજાના પ્રત્યેનો જે સ્નેહ છે અને એકબીજાને મદદરૂપ થવું એ આ મનુષ્ય કલ્યાણ છે. અને સાથે સાથે ભગવાનની જે ભક્તિ છે, ભગવાનનો જે મહિમા છે એ સમજીને એ મનુષ્યને ભગવાનની આજ્ઞાને આદેશોનું જે પાલન કરવાનું હોય એ નિયમ વગરનું જીવન એ કોઈ સાર્થક નથી. દરેક વસ્તુ છે નિયમિત રીતે થાય તો એનો વિકાસ થાય છે. આપણે જે છોડ વાવીએ છીએ તો પણ એને પાણી ખાતર બધું આપવું પડે છે. એવા દરેક વસ્તુની અંદર નિયમ છે. નિયમ પ્રમાણે તમે અભ્યાસ કરો તો તમે આગળ વધી શકો. નિયમ પ્રમાણે દરેક કાર્યો જો કરી શકો તો આગળ વધી શકો. પણ નિયમ ન હોય, આજે નિયમ પાડ્યો ને કાલે એ નિયમ ન પાડતા હોય તો એનાથી કોઈ વૃદ્ધિ થતી નથી. એટલે ભગવાન શ્રીજી મહારાજ આદેશ જે આપ્યો એને પ્રમાણે જે મનુષ્ય જીવન જીવે છે એનું શ્રેય થાય છે, એનું કલ્યાણ થાય છે, સંસારમાં સુખી બને છે. અને અત્યારે આપણે બધા જે યુવકોએ આપણી સમક્ષ રજૂઆત કરી એમને આપણે જોયું કે એમના જીવનની અંદર એ સદાચારનું પાલન, ભગવાનમાં શ્રદ્ધા અને એવા સાચા પુરુષનો સમાગમ. કારણ કે એવા પુરુષનો જો સમાગમ ન હોય તો આપણને આ વસ્તુ સાચી સમજાતી નથી કે આપણા શા માટે પૃથ્વીમાં આવ્યા છે, શું કરવા આવ્યા છે. એ બધું ત્યારે સમજાય છે કે આ પ્રમાણે એવા સાચા પુરુષ જે એ સાચું જીવન જીવી રહ્યા છે એવા મહાન પુરુષો આપણા ભારતમાં થઈ ગયા છે. એવા મહાન આચાર્યો થઈ ગયા છે, અવતારો પણ આપણે આવ્યા છે. અને એ જ પ્રમાણે શ્રીજી મહારાજ આવીને પણ આપણને આ વાત સમજાવી છે. તો એ માર્ગે જેટલા ચાલીશું એટલું સુખ શાંતિ થશે. તો એ માટે ભગવાન શ્રીજી મહારાજની એક શિક્ષાપત્રી એ બહુ જ અમૂલ્ય છે. અને એ માર્ગે આપણે ચાલવા માટે એનો અભ્યાસ એટલે દરરોજ વાંચન. ભગવાન શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે આ શિક્ષાપત્રી છે એનું નિરંતર વાંચન કરજો. તો નિરંતર નિયમ પ્રમાણે વાંચન ન કરીએ તો વસ્તુ પણ વધે નહીં. કોઈ પણ વસ્તુ છે નિયમ પ્રમાણે છે. નિયમથી વધારે પડતું ઓછું થાય તો એનો વિકાસ નથી થતો. એમ આપણે શાસ્ત્રોની જ મર્યાદાઓ છે. શાસ્ત્રોની જે વાત છે, ભગવાનનો જે મહિમા છે, સત્પુરુષોનો મહિમા છે, એ આપણે જો સમજીને ભલે વ્યવહાર તો કરવાનો છે
વ્યવહાર કરવાની કોઈ શાસ્ત્રો ધર્મોએ ના નથી પાડી. ધંધો કરો, રોજગાર કરો, કોઈ પણ વ્યવસાય તમે કરો, એને માટે કોઈ શાસ્ત્રો ના નથી કહેતા. મનુષ્ય દેહ મળ્યો છે એનાથી તમે તમારા આત્માનું અને કુટુંબનું જે પરિવારનું ભરણ પોષણ કરવાનું જે કરો. પણ એની અંદર આ જે શાસ્ત્રોની વાત છે, ભગવાનની અંદરની શ્રદ્ધા અને આસ્થાની વાત છે, એની દ્રઢતા રાખો પૂરેપૂરી અને એ પ્રમાણે જીવન વર્તો તો સારી રીતે તમારો વિકાસ થશે અને સુખિયા થવાશે. તો એ પ્રમાણે મનુષ્યો જે વર્ત્યા છે અને એ રીતે વર્ત્યા છે તો આજે અહીંયા આપણે જોયા બધા યુવકોની વાતો, કેટલા બધા આગળ વધ્યા અને કેટલું બધું સુખ, કેટલાને સત્સંગ તાર્યો, કેટલાને વ્યસનો મુકાયા. હમણાં આ જેઠવા જે છેલ્લા આવ્યા, હવે એની વાત આપણે સાંભળીએ તો કેટલીક નાનપણથી જ બાળમંડળમાં આવતા. એટલે કહેવાનું બાળમંડળ જે ચાલે છે એનું મુખ્ય કારણ છે કે મૂળા પાયાની વસ્તુ. બાળકોમાં જો સંસાર પહેલેથી જ પડશે, પહેલેથી જ એના માર્ગે જશે, ખોટું ન કરવું, ચોરી ન કરવું, મા બાપની સેવા કરી, ભગવાનની ભક્તિ કરવી, તો એ રીતે એને સંસ્કાર હતા. મુંબઈમાં રહેતા અને કહ્યું 12 ફૂટની ઓરડી હતી, પણ એને શ્રદ્ધા દરેક જોગી માનના વખતમાં બાળમંડળ આવતા. તો આજે એ બાળમંડળમાંથી જે સંસ્કાર મળ્યા હતા, આજે હોદ્દાના અધિકાર ઉપર આગળ પહોંચી ગયા. તો એ વિચાર પેલો રહ્યો, પોતાનું જીવન તો શુદ્ધ રહેશે જ, પણ બીજાને કેમ સારું થાય એ માટેનું કાર્ય પણ કરતા હતા. એટલે કહેવાનું શું છે કે આજે એટલી ઉંમર તો પોતાને કોઈ વ્યસન નહીં, દૂષણ નહીં, કોઈનું ખરાબ કરવું નહીં, બધા માણસોને સુધાર્યા. જે આવા બધાની હિંસા કરનારા, આતંકવાદ કહીએ છીએ, બધા બીજી જાતના વાદ બધા બહુ થઈ ગયા છે, પણ એ બધાની અંદર રહીને પણ એ લોકો કેમ સુધરે એ આ સંપ્રદાયના જે એને નિયમો મળેલા, સંપ્રદાયની જે વાત મળેલી, એમાંથી આ બધી વાત એમને કરી તો જે એને આગળ વૃદ્ધિ પણ થઈ. કેટલા કહે છે કે આવું બધું કરીએ એમાં આપણને શું લાભ, પણ બહુ લાભ મોટો છે. આપણે એનો જોયો કે આટલા નિયમ ધર્મ પાળવાથી સારા આગળ વધી શક્યા અને અત્યારે એને બળ છે, હિંમત છે અને હજુ આગળ કાર્ય થાય. ઘણાના પ્રસંગો આપણે સાંભળ્યા જોયા છે કે એક સત્સંગ એટલી મોટી વસ્તુ છે. એ સત્સંગ થવાથી આપણા નિયમ ધર્મ બધા સચવાય છે અને એ પાડીએ તો જ સુખી થવાય. કેટલી વખત કે બધા આપણે પૈસાથી સમૃદ્ધ થઈ હોય, બીજી રીતે આપણે આગળ વધ્યા હોય, એ બરાબર છે, એની વાત વાંધો નથી. પણ જેની સાથે જો આ સત્સંગ કે એના આપેલા જે નિયમો છે, ભગવાનને વિશેની આસ્થા છે, શ્રદ્ધા છે, એ જો રાખીએ તો આપણને આત્મબળ વધે છે અને એ બળ વધવાથી જ આપણે બધું સારું કાર્ય પણ કરી શકીએ છીએ. કેટલાકને કે હું બુદ્ધિથી કરું છું, મારું બળ છે, બળ આપણું કાંઈ છે નહીં, બુદ્ધિ પણ આપણી કાંઈ નથી, આપણી પાસે કશું જ આપણું નથી. આ દુનિયામાં આવ્યા છે પણ કશું જ નથી. જે કંઈ બળ છે, શક્તિ છે, આવડત છે, જે કંઈ કાર્ય કરી શકીએ છીએ એ બધું જ ભગવાનનું બળ છે અને ભગવાનને બળે કરીને જ આપણને અંદર બુદ્ધિ આવી છે, બુદ્ધિથી આપણે કાર્ય કરી શકીએ છીએ. પણ મનુષ્ય જાણે કે મેં કર્યું, પણ મારાથી કંઈ કાર્ય થતું નથી. મહારાજ ભગવાનનો પ્રવેશ છે અંદર છે તો એની પ્રેરણાથી બધું થઈ શકે છે. તો કહેવાનું શું એમ ગીતામાં કહ્યું અર્જુનને પોતાના બાહુબળથી લડવાની વાતને અને નિરાશ થયો, ત્યારે ભગવાને સીધે કહ્યું પોતાનું બળ આપ્યું અને એ પ્રમાણે એને કહ્યું તું હું કહ્યું એમ કર તો આ તારું કલ્યાણ થશે. બાકી તો પ્રશ્નો કર્યા કર, વાતો મારે પૂછ્યા કર ને હું તને ઉત્તર આપું એથી નહીં થાય. પણ હું મારા થકી તારું કાર્ય થાય છે, મારું શરણ ગ્રહ, હું કહ્યું એમ કર તો કાર્ય થયું. ગીતાનો આપણે સાંભળ્યું છે, જાણો છો. તો કહેવાનું શું છે, એમ ભગવાનનો આશરો હોય અને ભગવાને આપેલા નિયમો હોય, સત્પુરુષોનો આપણને આદેશ હોય, એ પ્રમાણે જો વર્તીએ તો જ આપણા જીવનમાં આગળ વધી શકાય છે અને આ લોકોને પરલોકની અંદર આપણી પ્રાપ્તિ થાય છે. તો એ આ દોષ આપણે કરીએ તો વાંધો નથી. તો આવા મનુષ્ય દેહ મળ્યા પછી આપણે આ બધું કરીએ એની સાથે આપણો ધ્યેય ભૂલવો ન જોઈએ કે આપણું ધ્યેય એક જ છે કે આ દેહ કરીને એવું જ કાર્ય કરવું છે કે જે ભગવાનની પ્રસન્નતા થાય અને હું મારા આત્માનું કલ્યાણ કરી શકું, એ આપણો ધ્યેય છે. એટલે મનુષ્ય સાથે મળ્યો એમાં ધ્યેય જે નક્કી હોય, કોઈ પણ કાર્ય માણસ કરે તો એનો ધ્યેય હોય કે મારે વેપારમાં આગળ વધવું છે, મારે આગળ બીજા કાર્યો સાયન્ટિસ્ટ થવું છે, તો એ ધ્યેય હોય તો એ માણસ આગળ, એમાં સુખ આવે, દુઃખ આવે, મુશ્કેલીઓ આવે, બધું આવે છે. પણ છતાં એ માણસ એ મુશ્કેલીઓ વેઠીને, પણ એ મુશ્કેલીની સાથે ભગવાનનું બળ હોવું જોઈએ. ભગવાનનું બળ હોય તો ન હોય તો કશું જ થઈ શકે નહીં. એમ કહેવાનું શું છે
કે મારી મરજી વિના કાંઈ પણ થતું નથી એમ ભગવાનને આપણા બધા સંતો શાસ્ત્રોમાં આશ્વસે, તો એમનું જ બળ જો લઈને કરીએ છીએ તો બધું થાય છે. તો કહેવાનું કે આપણે તો સુખી થવું છે, પણ દરેક મનુષ્ય સુખી થાય, દરેકનું સારું થાય, દરેકને સારી શાંતિ મળે એ કાર્ય કરેલું છે. તો ભગવાન શ્રીજી મહારાજે આવીને આવો એક મોટો આશય આપ્યો છે અને એને લઈને અત્યાર સુધી એ બધા જે આશ્રય થયા છે. અને ત્યાર પછી ગુણાતીતાનંદ સ્વામી પણ વાત કરી છે, ભગતજી મહારાજે વાત કરી, શાસ્ત્રી મહારાજને, યોગીજી મહારાજે આ બધું કાર્ય જે છે સુખ દુઃખ વેઠીને દરેકની પોતાના નિયમ ધર્મની દૃઢતા કરીને બધા માણસોને આવો સાચો આદેશ આપ્યો છે. એ આદેશ પ્રમાણે જે ચાલ્યા છે એનાથી બધા સુખી થયા છે અને થવાના છે. તો આજે આ શતાબ્દી નિમિત્તે એટલું છે કે આપણે અત્યાર સુધી જે કાર્ય કર્યું છે અને થાય છે અને થવાનું છે એને માટે પણ આપણા નિયમ ધર્મ દૃઢતા રાખીને સંપ સરોદ ભાવને એકતા જે જોગી બાપા કહેતા, અને એ જ પ્રમાણે જો આપણે કાર્ય કરીશું. અહીંયા સંગઠનની વાત કરી કે બધા સંગઠન જો હોય તો પછી સંઘનિષ્ઠા કહીએ છીએ, સંઘનિષ્ઠા સંગઠનિષ્ઠા, એક આશરો એક બળ, એ જે આપણું જો હશે તો કોઈ પણ કાર્યમાં કોઈ પણ ક્ષેત્રમાં આપણને જરૂર સફળતા મળશે. એ માટેનું બળ સર્વને ભગવાન આપે એ જ પ્રાર્થના.